ઉંમરે મારે કોઈક નામ પૂછે તો મારે કરવું, મારે મરી જવું. કુવામાં પડવા જતા હતા, એમાં ધના નામનો એક માણસ સામો મળ્યો અને ધના એ કીધું કે ફલાણા બાપુ ક્યાં ઉપડ્યા? એમ તો કે લે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું ને હું વાડીમાં પડવા જતો તો કે એમ જીતુબા બાપુએ એમણે ગામનો અડધી રાતનો હોકારો હતા, એમણે જે સેવાઓ કરી છે એને કેડે ચાલવાની પણ અમારા રાણા સાહેબ એ પ્રયાસ કરે છે. પણ હું તમને વાત ઈ કરતો હતો, વિદુર નીતિની મને વાત ગમે છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે. સાંભળજો, બહુ રૂપિયા હોય, એ કોઈ વાતો અમારી નથી હો. પાછું તમે એમ ન માનતા કે આવું ઊભું કરીને ડાયરા મજા કરાવી જાય. હા, આ તો આ પરંપરા વ્યાસ થી બહાર કોઈ જઈ જ ન શકે. આમ જોઈ તો જે પરંપરા હાલી આવે ઈ વાતો કરી, પણ એટલી વાત બાકી કે અમે માલ તો ઓરિજિનલ આપી છે, હજી ભેળસેળ નથી કરતા અમે. હા, બાકી અમે શું, અમે રાયતું રાયડું નાખીએ છીએ અને શું અમારે ભલે લઈ છે અમારા પૂરતું. ઓલા બોલીવુડ વાળાને કોક દી ફોન કરજો, નાનામાં નાનો કલાકાર 30 લાખ થી શરૂ થાય અને પછી ગીત 2 કલાકનો જ પ્રોગ્રામ હોય ને અહીંયા બધી એવડી પ્રકારની ગોઠવણી, ઈ ધબધબાટી ને એમાંય પાછા ઈ 2-4 કલાકાર બદલી જાય. 4 કલાકના પ્રોગ્રામ, 2 કલાકના પ્રોગ્રામમાં 4 કલાકાર બદલી જાય અને પાછું ગાવાનું કેવું ખબર? ઈ વાટાણે કેવું જ નથી મારે પાછું. હા, મારી નહીં તો કોઈની નહીં, એમ ભેગા કરવાની વાત ન હોય એમ. હા, અમારા દેગામ વાળા મહેશભાઈ પટેલ અમારા મિત્ર છે, સરદાર ગ્રુપ ધાંગધ્રા, એમના તરફથી 1,01,1111 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી આપણે અશોકભાઈ પટેલ ને વધાવી. સરસ. એટલે વાત તમને હું ઈ કરતો તો, મૂળ વાત ઉપર આવું વિદુર નીતિમાં લખ્યું છે, બહુ રૂપિયા વાળો હોય છતાં દાન ન કરે, હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો તોય ભગવાનને માને, છતાંય પોતાનું નોકરી કરતા કરતા એવા મંદિર બનાવે. હા, પોતાનું જે સર્વિસ બધું સંભાળતા, આખો જિલ્લો સંભાળતા આવું કરે. બહુ રૂપિયા વાળો હોય છતાંય ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે. આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. ભલા માણસ, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, હું દાનમાં 1 લાખ આપું. અહીંયા એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં 50 રૂપિયા આપે. મારાથી મોટો દાતાર છે, મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. પ્રતાપેશ્વર મહાદેવ તો ઈ નોંધ કરે છે, તમે કેટલામાંથી કેટલા આપો છો એ નોંધ થાય છે. એવી સુરેન્દ્રનગરની આ ઝાલાવાડની ધીંગી ધરતીમાં મળ્યા છે. તમને આનંદ કરાવવાની કોશિશ અમે પૂરેપૂરી અહીંથી કરવાના છે. પણ દુઆસનથી શરૂઆત કરું એટલા માટે તોય ધકમાર ધડા માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગાર. અશોકભાઈ કે દાવ
બાપુનો અહીંયા દેવોની આગળ દૂધનો રૂપાળા કાયમ રીજે જે દેવ છે એ દેવની આગળ દૂધ રૂપાળા કાયમ રીજે પણ પેલા રાખે ભૂત એ અમારો કૈલાસ વાળો કાગડા ગેવીનાથ મંદિર થાનગઢ પંચાળના પીરાણાની જ્યાં ગંગા વહે છે ત્યાંથી શરૂ થઈ એવા અમારા આલકુ બાપુ અને હસ્તે અમારે કાનબા ભગત એમના તરફથી અહીંયા મહાદેવ પ્રતાપેશ્વર મહાદેવના સાનિધ્યમાં 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ગેવીનાથ, જય ગેવીનાથ, જય હો, જય હો નરસિંહ ભગવાન.